ખાપરવાડા ગામે કાર પૂર ઝડપે હંકારનાર યુવાનને ઠપકો આપનારને યુવાને કાર નીચે કચડીને મારી નાખ્યા છે. ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે. ગણદેવી તાલુકાના ખાપરવાડા ગામે એક ઘટના સામે આવી છે, જેમાં શુક્રવારે બપોરના સમયે કૃપાલ પટેલ પોતાની કાળા રંગની વર્ના કાર પૂર ઝડપે હંકારી રહ્યો હતો, ત્યારે ગ્રામના જનોએ તેને રોકીને ઠપકો આપ્યો હતો, જેને લઈને શુક્રવારે રાત્રે 8 વાગે હસમુખભાઈ જીણાભાઈ આહિર ઉંમર 47 ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મિત્રો સાથે બેઠા હતા. તે સમયે આરોપી કૃપાલ પટેલ તેની કાળા રંગની કાર લઈને ત્યાં આવ્યો હતો અને તેને હસમુખને ટક્કર મારી અને ત્યારબાદ હસમુખભાઈ નીચે પડી જતા તેના પર કાર હંકારી અને ત્યાંથી પલાયન થઈ ગયો હતો. આ ઘટનામાં હસમુખભાઈને ગંભીર રીતે ઘવાતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જોકે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બિલીમોરા પોલીસ મથકે આ કાળા રંગની કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસે પ્રાથમિક તપાસમાં આરોપી કૃપાલ પટેલ બુટલેગર પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હોવાનું પણ તેમને જણાવ્યું છે અને ત્યારબાદ આ અંગે તેને શોધવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.